નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે આજના મુખ્ય સમાચાર। લીલિયા મોટા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં આઈસીડી શાખામાં આધાર કાર્ડની કામગીરી જે છેલ્લા ઘણા સમયથી બંધ હતી, કોઈ ઓપરેટર ન હોવાને કારણે બંધ રહેલ, ત્યારે જાહેર જનતાને આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાવા પડતા હતા। ત્યારે આઈસીડી શાખામાં ફરજ બજાવતા સીડીપીઓ મીનાક્ષીબેન દ્વારા અવારનવાર રજૂઆતોનો વહેલી તકે નિકાલ આવે અને જલ્દી કામગીરી શરૂ થાય તેવા હેતુસર ઉપર પોતે રજૂઆત કરી હતી। તેમની મહેનત અને જહેમત રંગ લાવી છે, જેના કારણે ગઈ 21 તારીખના રોજ ફરી આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ ગયેલ છે। તો નાના બાળકોના આધાર કાર્ડ માટેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। તો લીલિયા તેમજ તાલુકા અને અરજદારોને બાળકોના આધાર કાર્ડ માટે જે ધક્કા રહેતા તે કામગીરી હાલ પૂરજોશમાં શરૂ થઈ ગયેલ છે। તો લીલિયા તેમજ લીલિયા તાલુકાના અરજદારોને નાના બાળકોના આધાર કાર્ડ કરવા માટે લીલિયા તાલુકા પંચાયત કચેરીમાં આવેલ આઈડીસી શાખાની અંદર કામગીરી શરૂ કરવામાં આવેલ છે। ત્યારે ઓપરેટર ખુશીબેન દ્વારા આવતા અરજદારોને આધાર કાર્ડ અંગેના ડોક્યુમેન્ટ સહિત માહિતી આપી અને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે, તેવું આઈસીડીસી શાખાના પ્રભાબેન દ્વારા જણાવવામાં આવેલ છે। લીલિયા તાલુકા પંચાયત કચેરીમાં આઈસીડી શાખામાં શ્રી મીનાક્ષીબેન સીડીપીઓના નેતૃત્વએ નીચે અહીંયા આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ ગઈ છે। 21 તારીખથી કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં નાના બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવે છે। તો ડોક્યુમેન્ટ સાથે લાભાર્થી આવવાનું રહેશે, તેમજ પ્રથમ સગર્ભા માતા અને ધાત્રી માતા કોઈ એમએમવાયના લાભાર્થીને પણ આધાર કાર્ડ બાકી હોય તો આધાર કાર્ડ કઢાવી શકે છે। અને આધાર કાર્ડ અપડેટ પણ અહીંયા થાય છે। તો જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આધાર કાર્ડ કોઈને બાકી હોય તો અહીંયા આવીને કઢાવી જવાનું અથવા તો અપડેટ કરાવી જવા વિનંતી। નાના બાળકો માટેનું છે આધાર કાર્ડનું કે? હા, 0 થી 5 વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ અહીંયા નીકળે છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।